મિત્રો 144 વર્ષ બાદ મૌની અમાવસ્યા પર ગ્રહોનો અદ્ભુત સંયોગ થવા જઈ રહ્યો છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। મિત્રો, હિન્દુ ધર્મમાં મહા મહિનાની મૌની અમાવસનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। આ દિવસે ગંગા નદી અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે। એવું કહેવામાં આવે છે કે આ દિવસે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય છે, જેનાથી તેમની સકારાત્મક ઉર્જા ખૂબ જ વધી જાય છે। તેથી આ દિવસે કરવામાં આવેલા સારા કર્મોનું ફળ અનેક ગણું મળે છે। આ દિવસે મહાકુંભનું બીજું અમૃત સ્નાન પણ હોય છે। તેથી આ દિવસે કરવામાં આવતા સ્નાન અને દાનનું મહત્વ ખૂબ જ હોય છે। તેના સિવાય અમાવસના દિવસે પિતૃઓનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ પણ કરવાનું વિધાન હોય છે। માન્યતા છે કે મૌની અમાવસના દિવસે પૂર્વજો ધરતી પર આવે છે। માઘ મહિનાની મૌની અમાવસ્યા પર સિદ્ધિ યોગનો પણ સંયોગ બની રહ્યો છે અને જ્યોતિષ શાસ્ત્રમાં સિદ્ધિ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી સાધકની દરેક મનોકામના પૂરી થાય છે। તેના સિવાય મૌની અમાવસ્યાના દિવસે શ્રવણ અને ઉત્તરા નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે અને આ યોગોમાં ભગવાન શિવની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ વર્ષે 29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા છે। આપણા ધર્મશાસ્ત્રમાં અમુક એવા કાર્યો જણાવવામાં આવ્યા છે જેને આ શુભ દિવસ પર કરવાથી તમારે બચવું જોઈએ। એવું કહેવામાં આવે છે કે આ દિવસે આવા કાર્યો કરવાથી જાતકને અશુભ પરિણામ મળી શકે છે। તેથી મિત્રો, હવે આગળ આપણે વિડીયોમાં જાણીશું કે મૌની અમાવસ્યાના દિવસે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ। વૈદિક જ્યોતિષ અનુસાર અમાવસ્યા ત્યારે મનાવવામાં આવે છે જ્યારે મહા મહિના દરમિયાન ચંદ્રમા અને સૂર્ય મકર રાશિમાં એક સાથે આવે છે। મૌની અમાવસનો દિવસ ચંદ્ર અને સૂર્ય બંનેની સંયુક્ત ઉર્જાના પ્રભાવથી આ દિવસનું વિશેષ મહત્વ હોય છે। મકર રાશિ ચંદ્રની 10મી રાશિ છે અને કુંડળીના 10મા ઘરમાં સૂર્ય મજબૂત હોય છે। જ્યોતિષમાં સૂર્યને પિતા અને ધર્મનો કારક માનવામાં આવે છે। તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં મળે છે તો મૌની અમાવસ્યાનો તહેવાર મનાવવામાં આવે છે। આ વર્ષે આવી રહેલી મૌની અમાવસ્યાનું વ્રત કરવાથી ગંગા સ્નાન અને દાન પુણ્ય અને ભગવાનની પૂજા અર્ચના કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ અવસર પર ભોજન અને ભોગ માટે અમુક વિશેષ ચીજ વસ્તુઓ ભગવાનને અર્પિત કરવાની પરંપરા છે। મિત્રો, મહા મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ મૌની અમાવસ્યા પર આ સ્નાનનું પુણ્ય અનેક ગણું વધી જાય છે। જો આ દિવસે સંપૂર્ણ રૂપથી મૌન રહેવામાં આવે તો અદ્ભુત સ્વાસ્થ્ય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। જે લોકોને માનસિક સમસ્યા અથવા ભય અને વહનની સમસ્યા હોય તેમના માટે મૌની અમાવસનું સ્નાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે સવારે વહેલા ઉઠીને ગંગા સ્નાન કરવું જોઈએ। જો તમે ગંગા સ્નાન ના કરી શકો તો પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરવું જોઈએ। સ્નાન કર્યા બાદ સૂર્ય દેવતાને અર્ઘ્ય જરૂર આપવું જોઈએ, પરંતુ એક વાત ધ્યાન રાખવી જોઈએ કે સ્નાન કરતા પહેલા કંઈ પણ બોલવું ના જોઈએ। મૌની અમાવસ્યાના દિવસે વધારેમાં વધારે ધ્યાન, પ્રાર્થના, અન્ય ધાર્મિક ક્રિયાઓ કરવી જોઈએ। આ દિવસે દાન જરૂર કરવું અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, નિસ્વાર્થ કાર્ય કરવું આ દિવસે શુભ ફળદાયી હોય છે। મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવી જોઈએ જેથી શરીર અને આત્મા બંને શુદ્ધ થઈ જાય। મૌની અમાવસ્યાના દિવસે ઉપવાસ કરવો ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનાર હોય છે। મૌની અમાવસ્યાના દિવસે માંસ, મદિરા અને તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ। આ દિવસે માત્ર સાદું ભોજન કરવું જોઈએ। સાથે જ જેટલું બની શકે તેટલું મૌન રહેવાની કોશિશ કરવી જોઈએ।
મૌની અમાવસ્યાના દિવસે જૂઠું બોલવાથી પણ બચવું જોઈએ, કારણ કે તેનો દુષ્ટ પ્રભાવ તમારા જીવનમાં પડવાની સંભાવના રહેલી છે. મૌની અમાવસ્યાના દિવસે મોડા સુધી સૂઈ રહેવાથી બચવું જોઈએ. અમાવસ્યાના દિવસે નકારાત્મક વિચારો અને ભાવનાઓને તમારી અંદર ન આવવા દેવી જોઈએ. મૌની અમાવસ્યાના દિવસે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે આમ કરવાથી પિતૃદોષોથી મુક્તિ મળે છે. મૌની અમાવસ્યાના દિવસે પિતૃદેવના મંત્રનો 108 વખત જાપ કરવો. આમ કરવાથી જાતકના ઘરમાંથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે. મૌની અમાવસ્યાના દિવસે વ્રત કરનાર વ્યક્તિએ દાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવવું જોઈએ. આવું કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે તેલ, કંબલ, દૂધ, અનાજ તથા તમારી ક્ષમતા અનુસાર પૈસાનું દાન કરવું જોઈએ. તથા મૌની અમાવસ્યાના દિવસે પશુ પક્ષીઓને પણ દાણા પાણી નાખવા જોઈએ. આવું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવી રહેલી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. મૌની અમાવસ્યાના દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્ન, વસ્ત્ર, તલ અને ચોખાનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે. આ દિવસે ગંગા નદી અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને આ દિવસે ગાય, કૂતરો અને કાગડાને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. મૌની અમાવસ્યાના દિવસે ઘરની બહાર દક્ષિણ દિશામાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે આ દિશાને પિતૃઓની માનવામાં આવે છે. માન્યતા છે કે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં મૌની અમાવસ ધાર્મિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસ આત્મશુદ્ધિનો દિવસ છે. માન્યતા છે કે આ દિવસે મૌન રહેવાથી અને ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે. અને તેના સિવાય મૌની અમાવસ્યાના દિવસે દાન તર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે, જેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ આવે છે. મૌની અમાવસ્યાના દિવસે તમારા પૂર્વજો અથવા અન્ય કોઈ વ્યક્તિને અપશબ્દો ન કહેવા જોઈએ, કારણ કે આવું કરવું પિતૃઓની નારાજગીનું કારણ બની શકે છે. આ દિવસે ઘરની આસપાસ સાફસફાઈ રાખવી જોઈએ. ગંદકી ફેલાવવાથી નકારાત્મક ઉર્જા આવે છે. આ દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનો દીવો પ્રગટાવવો અને શનિ ચાલીસાનો પાઠ કરવો અને આ દિવસે કાળું કપડું પહેરીને શનિદેવની આરતી કરવી જોઈએ. જો તમે કોઈ અધૂરી મનોકામના પૂરી કરવા માંગો છો તો આ દિવસે કીડીઓને સાકર મેળવેલો લોટ નાખવો જોઈએ. જો તમે તમારા પરિવાર પર પિતૃઓના આશીર્વાદ બનાવી રાખવા માંગો છો અને જીવનમાં ખુશીઓ મેળવવા માંગો છો તો આ દિવસે તમારે પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે સ્નાન અને દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ ધનમાં પણ વૃદ્ધિ થાય છે. મૌની અમાવસના દિવસે સાંજના સમયે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી જીવનમાંથી તમામ સંકટ દૂર થાય છે. પદ્મ પુરાણ અનુસાર માઘ મહિનામાં તીર્થ સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે. હરિ કૃપાથી વ્યક્તિને પુણ્ય મળે છે અને પાપ મુક્ત બની જાય છે અને તેને મૃત્યુનો ડર પણ રહેતો નથી. પૌરાણિક કથા અનુસાર દેવતાઓ અને અસુરોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું તો તેમાંથી અમૃત કળશ બહાર આવ્યો હતો. અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે ખેંચતાણ થઈ હતી અને જ્યારે અમૃત કળશ બહાર આવ્યો તો અમૃત કળશમાંથી અમૃતના ટીપા પ્રયાગરાજ સંગમમાં પડ્યા હતા, જેનાથી આ જળ અમૃત સમાન પુણ્ય ફળદાય થઈ ગયું હતું. તેથી ત્યાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ નષ્ટ થઈ જાય છે અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કાલ સર્પ દોષથી મુક્તિ મેળવવા માટે મૌની અમાવસ્યાના દિવસે કોઈ પવિત્ર નદી અથવા ઘરમાં ગંગાજળ નિયુક્ત પાણીથી સ્નાન કરવાથી અને પછી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. સાથે જ પૂજા સમયે શિવતાંડવ સ્ત્રોતનો પાઠ કરવો અત્યંત લાભદાયક માનવામાં આવે છે અને ભગવાન શિવજીની કૃપાથી કાલ સર્પ દોષથી પણ મુક્તિ મળે છે. મૌની અમાવસ્યાને માઘ અમાવસ્યાના નામથી પણ જાણવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે તુલસીના નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યારબાદ તુલસીના છોડની 108 વખત પરિક્રમા કરવી જોઈએ અને તમારા મનમાં કાલ સર્પ દોષથી મુક્તિની કામના કરવી. આવું કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. મૌની અમાવસ્યાની સાંજે ઘરની બહાર ઘરમાં ઈશાન કોણમાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવાથી લાભ થાય છે. માન્યતા છે કે આ દીવામાં રૂની વાટની જગ્યાએ લાલ રંગના દોરાનો ઉપયોગ કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો ઉત્તમ માનવામાં આવે છે અને સાથે જ 1008 વખત મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાંથી આર્થિક સંકટો દૂર થાય છે. તો મિત્રો, આશા છે કે આજની વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે. આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા વિડિયો સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.